Rasai Vijayan Mukherjee Cycle Now. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મારું નામ ભાવેશ પટેલ. આપણે ધોરણ 11 સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી વિષયનો અભ્યાસ કરીશું. બધા જ મિત્રોને ધોરણ 10માં સારા ગુણ લાવવા બદલ મિત્રો અભિનંદન. હવે તમે એક પડાવ પાર કરીને હવે ધોરણ 11 અને 12 કે જે વિજ્ઞાન પ્રવાહમાં પસંદગી મેળવી છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. હવે મિત્રો ધોરણ 11માં અત્યાર સુધી તમે ધોરણ 10માં જે સબ્જેક્ટ ભણ્યા છો એમાં વિજ્ઞાન કે જેને આપણે સાયન્સ કહીએ છીએ એ સાયન્સની એક જ બુક હતી અને એ એક જ બુકમાં 3 વિભાગ હતા. રસાયણ વિજ્ઞાન પણ હતું, ભૌતિક વિજ્ઞાન પણ હતું અને જીવ વિજ્ઞાન પણ હતું. એક જ બુકમાં એ ચેપ્ટર્સને અલગ અલગ ડિવાઈડ કરવામાં આવેલા. જેમ કે પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને એના સમીકરણો, તો એ રસાયણ વિજ્ઞાનનો એક ભાગ છે. બીજું ચેપ્ટર છે એસિડ બેઝ ક્ષાર, એ પણ રસાયણ વિજ્ઞાનનો ભાગ છે. તો આવી રીતે 3 કે 4 કે 5 ચેપ્ટર જે છે મિત્રો એ રસાયણ વિજ્ઞાનના છે. એમાં પછી બીજો જે ભાગ છે કે જેમાં વિદ્યુત, કાર્ય, ઉર્જા, પાવર, આ બધા જે સૂત્રો, અચળ પ્રવેગી ગતિના સમીકરણો, આ બધું તમે ભણ્યા મિત્રો, એ ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનનો ભાગ છે. અને મનુષ્યના શરીરની રચના, એના અંગો, એનું પાચન તંત્ર, પ્રજનન તંત્ર, આ બધા જે ચેપ્ટર્સ જે છે એ જીવ વિજ્ઞાનનો એક ભાગ છે. એટલે કે ટૂંકમાં એક જ બુકમાં 3 જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એ સમાવેલા છે. હવે મિત્રો જ્યારે તમે સાયન્સની પસંદગી કરો છો ત્યારે ધોરણ 11માં આ 3 વિજ્ઞાન જે છે એ અલગ અલગ સબ્જેક્ટ તરીકે ભણવાના હોય છે. જો તમે બી ગ્રુપ લીધેલું છે તો તમારે જીવ વિજ્ઞાન ભણવું પડે, નહીં તો તમે જો એ ગ્રુપ લીધેલું છે તો જીવ વિજ્ઞાનની અથવા માવારમાં તમે મેથ્સ લઈ શકો છો, તો તમે જીવ વિજ્ઞાન ભણવા પડતું નથી. પરંતુ રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન કમ્પલસરી બધા જ સ્ટુડન્ટને, એ ગ્રુપના સ્ટુડન્ટને અને બી ગ્રુપના સ્ટુડન્ટને ભણવા પડે છે. તો એમાંનો એક સબ્જેક્ટ આજે આપણે ભણી રહ્યા છીએ રસાયણ વિજ્ઞાન, જેને અંગ્રેજીમાં આપણે કેમિસ્ટ્રી કહીએ છીએ. મિત્રો પહેલું જ વસ્તુ જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે જે તે સબ્જેક્ટ વિશેની પાયાની માહિતી આપણને હોવી જોઈએ. આપણે કોઈ જગ્યાએ જઈ રહ્યા છીએ મિત્રો ફરવા માટે, અને એ ફરવા માટે આપણા માટે અજાણ્યું સ્થળ છે, તો એના માટેનું પ્રી પ્લાનિંગ જો તમે નહીં કર્યું હોય, ત્યાંના આજુબાજુના સ્થળો કયા કયા છે આપણને ખબર નહીં હોય, તો આપણે કદાચ એવું બી બની શકે કે જ્યારે ફરવા ગયા હોય તો અમુક જ સ્થળો ફરી શકીએ, અમુક સ્થળો ફરવાના રહી જાય. તો એ પ્રી પ્લાનિંગ કરીને ગયા હોય તો મિત્રો આજુબાજુના બધા સ્થળોને આપણે જાણકારી મેળવી શકીએ, ફરી શકીએ છીએ, એનો એક ચોક્કસ પ્લાનિંગ, ટાઈમ પ્લાનિંગ કરી શકીએ છીએ. એવી જ રીતે આપણે મિત્રો જે સબ્જેક્ટ ભણી રહ્યા છે એના માટેની આપણને પાયાની માહિતી હોવી જરૂરી છે. માટે આ ચેપ્ટર જે 1 છે, સ્ટાન્ડર્ડ 11માં પહેલું ચેપ્ટર છે, એ જ રસાયણ વિજ્ઞાનની મિત્રો કેટલીક પાયાની સંકલ્પનાઓ છે. ચેપ્ટરનું નામ શું છે? રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. એટલે કે રસાયણ વિજ્ઞાન ભણતા પહેલા તમારે આ પાયાની સંકલ્પનાઓ સ્પષ્ટ હોય તો તમે એ રસાયણ વિજ્ઞાન સ્પષ્ટ રીતે સમજી શકો છો. હવે પહેલું તો આપણે જ્યારે આ સબ્જેક્ટ ભણવા જઈ રહ્યા હોઈએ તો
પહેલી તમને વાત કરું કે ધોરણ 11 માં અને 12 માં આપણી એક માનસિકતા આવી હોય છે કે ધોરણ 11 માં બોર્ડ પરીક્ષા લેતી નથી, એટલે ધોરણ 11 માં માત્ર પાસ થઈ જઈશું તો ચાલશે. પરંતુ એવું નથી. તમે અત્યારે જોઈ રહ્યા છો કે કોમ્પિટિટિવ એક્ઝામ, બરાબર, એનું બહુ જ મહત્વ છે. જેમ કે JEE, નીટ, બરાબર, ગુજકેટ. તો આ જે છે એ મેડિકલ ક્ષેત્રે, એન્જિનિયરિંગ ક્ષેત્રે આ એક્ઝામનું બહુ મહત્વ છે. તો મિત્રો JEE અને જે નીટ છે એમાં ધોરણ 11 અને ધોરણ 12 બંનેના ચેપ્ટર્સ અંદર સમાવવામાં આવે છે, એટલે એમાંથી પૂછાય. બરાબર, ધોરણ 11 ના ચેપ્ટર્સ અને ધોરણ 12 ના ચેપ્ટર્સ પણ અંદર આવરી લેવામાં આવે છે. એટલે મિત્રો ધોરણ 11 પણ એટલું જ જરૂરી છે. બીજી વાત કરીએ તો જે NCERT નો સિલેબસ છે મિત્રો, એમાં ધોરણ 11 માં જે પાયાનું જ્ઞાન આપેલું છે એનો ઉપયોગ ધોરણ 12 માં કરવાનો છે. એટલે ધોરણ 11 માં આપણે એમ કહીએ કે આટલું સ્કીપ કરી નાખીશું, આમ કરીશું તો એ ચાલશે નહીં. હા, અમુક બાબતો જે છે એ એક જ વખત યાદ રાખવાની રહેશે કે જેનું પુનરાવર્તન થતું નથી. પણ અમુક જે ફોર્મ્યુલા છે, સૂત્રો છે, એના બેઝ આધારિત ધોરણ 12 માં એનો અભ્યાસ કરવો જરૂરી બને છે. તો હવે પહેલી વાત કરું મિત્રો, ધોરણ 11 માં તમે 5 સબ્જેક્ટ, જેમ કે એમાં મેઇન સબ્જેક્ટ આપણે વાત કરીએ તો રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, એ ગ્રુપ હોય તો મેથ્સ અને બી ગ્રુપ હોય તો જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી બી ગ્રુપ હોય તો, એ ગ્રુપ હોય તો કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ. અને બાકીના 2 સબ્જેક્ટ છે એ ઇંગ્લિશ. ઇંગ્લિશ તો ફરજિયાત કોમન બધાને હોય છે મિત્રો, પણ બીજો 5મો સબ્જેક્ટ સંસ્કૃત અથવા તો એની ઓરમાં કોમ્પ્યુટર હોય છે. તો આપણે મિત્રો જ્યારે પણ આની તૈયારી કરતા હોઈએ છીએ તો આપણો એક ગોલ હોય છે કે તમે ક્રિકેટ બધા જુઓ છો તો ક્રિકેટમાં આવી રીતે આની વિકેટ હોય છે. તો 3 વિકેટ એટલે આ આપણી મેઇન 3 વિકેટ છે. કઈ એક કેમિસ્ટ્રી, એક ફિઝિક્સ અને મેથ્સ અથવા તો બાયોલોજી. તો આપણું ફોકસિંગ મિત્રો આની ઉપર જ હોય, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી. જ્યારે કોઈ પણ બેટ્સમેન રમતો હોય ને તો એ જ્યારે રમતો હોય ત્યારે એને 3 વિકેટ સાચવીને રમતો હોય કે એ 3 વિકેટ બોલ જો એને ટચ કરી જશે તો એ આઉટ થઈ જશે. બરાબર, તો એમ આપણામાં પણ આ 3 વિકેટ મેઇન છે, સી, પી અને એમ ઓર બી. તો આ 3 વિકેટ તો મિત્રો સાચવવાની જ છે, આપણે બહુ જ જરૂરી છે. બરાબર, એનાથી આપણે આઉટ નથી થઈ જવાનું. ધીરે ધીરે જેમ જેમ બેટ્સમેન એક રન કરીને આગળ વધે છે એવી રીતે જ આપણે એક રન કરીને પણ આગળ વધી શકાય છે. બરાબર, હા, ઘણી વખતે બાઉન્ડ્રી પણ મારવી પડે જરૂરિયાત અનુસાર, પરિસ્થિતિને અનુરૂપ. પરંતુ તમે ખ્યાલ હોય તો વિકેટમાં બીજા 2 અહીંયા બેલ્સ હોય છે. એક બેલ્સ અહીંયા હોય છે અને આ પણ અહીંયા બેલ્સ હોય છે. તો એ બેલ્સ 2 આપણે કઈ છે તો તમે જે ઇંગ્લિશ કહો છો તે, અને અહીંયા સંસ્કૃત અથવા તો કોમ્પ્યુટર. તો આ 2 બેલ્સ બી બહુ જરૂરી છે મિત્રો. ઘણા લોકો શું કરતા હોય છે, માત્ર ને માત્ર આ 3 સબ્જેક્ટને જ વધારે મહત્વ આપતા હોય છે. તો બની શકે કે ઇંગ્લિશ અને સંસ્કૃત કોમ્પ્યુટરમાં માર્ક્સ ઓછા બી આવી શકે, ઘણી વખતે ફેલ થવાના ચાન્સીસ રહે છે. તો એ ક્યારે આવું બને, જ્યારે આ 3 ઉપર વધારે ભાર આપ્યો હોય અને આ બંનેને બિલકુલ નિગ્લેક્ટ કરી દીધા હોય. તો તમને ક્રિકેટમાં ખબર છે કે બેલ્સ પડી જાય તો પણ આઉટ ગણાય છે. એટલે મિત્રો 5 સબ્જેક્ટનું મહત્વ છે. હા, હું માની લઉં ત્યાં સુધી વધારે ધ્યાન ક્યાં આપવાનું છે, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી. બરાબર, પરંતુ આપણી જે આ 2 બેલ્સ છે એને પણ સાચવવાનું છે, જે A1 ગ્રેડ મેળવવામાં આપણને બહુ જ મદદરૂપ થાય છે. બરાબર, એમાં પણ માર્ક્સ જો સારા હોય તો આપણે A1 ગ્રેડ મેળવી શકીએ છીએ. એટલે મેઇન ખાસ તો આપણા જે 5 સબ્જેક્ટ છે એમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી બહુ જ ઇમ્પોર્ટન્ટ, જે આપણી મેઇન વિકેટ કહેવાય. અને પછી 2 બેલ્સ કહીએ કે જેને આપણે ઇંગ્લિશ અને સંસ્કૃત અથવા તો કોમ્પ્યુટર બંનેમાંથી.
હવે આપણે જઈએ આપણા સબ્જેક્ટ પર. ફરીથી મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે ભાવેશ પટેલ. આપણે ભણી રહ્યા છીએ કેમિસ્ટ્રી સબ્જેક્ટ, રસાયણ વિજ્ઞાન. ધોરણ 11 માં પહેલું ચેપ્ટર 1. ચેપ્ટરનું નામ છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પના. હવે પહેલો જ પ્રશ્ન જ્યારે આપણે આ સબ્જેક્ટ ભણતા હોય આપણને રસાયણ વિજ્ઞાન છે શું? તો રસાયણ વિજ્ઞાન એટલે એના નામમાં જ એનું આપણે એની ડેફિનેશન આપી શકીએ કે રસાયણ વિજ્ઞાન એટલે રસાયણ સાથે સંકળાયેલું વિજ્ઞાન, રસાયણનું વિજ્ઞાન. એટલે પહેલું જ આપણને આન્સર મળે કે રસાયણ વિજ્ઞાન એટલે રસાયણ સાથે સંકળાયેલું વિજ્ઞાન. હવે રસાયણ એટલે શું? તો રસાયણ એટલે ઘણા પ્રકારના રસાયણો તમે 10th માં નામ સાંભળ્યા હશે. હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, કોપર સલ્ફેટ, બરાબર, ખાવાના સોડા, ધોવાના સોડા, બરાબર. તો આ બધા રસાયણો છે, તો કેમિકલ્સ કહેવાય. શું કહેવાય? કેમિકલ્સ. આ ઉપરાંત એવું નથી કે માત્ર એ કેમિકલ સાથે સંકળાયેલું છે. ના, આપણા જે મેડિસિન્સ છે, દવાઓ છે, એ દવાઓમાં પણ મિત્રો કેમિકલ્સ એટલે કે રસાયણનો ઉપયોગ થાય છે. એમાં પણ કાર્બનિક સંયોજનોનો ઉપયોગ થાય છે. ખાતરો જે કહીએ છીએ આપણે ફર્ટિલાઇઝર્સ, બરાબર, તો એમાં પણ ઘણા બધા ફોસ્ફેટ ખાતર આવે છે, એનપીકે, તો એ બધામાં પણ મિત્રો આ બધા રસાયણો રહેલા છે. તો રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યનું સંગઠન, રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યનું સંગઠન, બંધારણ અને ગુણધર્મો સાથે સંકળાયેલું છે. હવે દ્રવ્યનું સંગઠન એટલે કે એ દ્રવ્ય જે છે એના અણુ વચ્ચે, પરમાણુ વચ્ચે ગોઠવણી છે, બરાબર, એ કેવી રીતે રચાયેલી છે, એનું બંધારણ કેવું છે, નજીક નજીક છે, દૂર દૂર છે, અને એના ગુણધર્મો કેવા છે, બરાબર, એ દ્રવ્ય છે કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે, એની સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. બીજી વાત કરીએ તો રસાયણ વિજ્ઞાન પરમાણુ અને અણુનું વિજ્ઞાન છે. હવે આ બે શબ્દ મિત્રો તમે સાંભળેલા હશે વિજ્ઞાનમાં, ક્યારેક ભણ્યા છો તમે, તો પરમાણુ અને અણુ. તો પહેલી વસ્તુ તો આપણને પ્રશ્ન થાય કે અણુ શેનું બનેલું છે? કોઈ કહેશે મિત્રો અણુ શેનું બનેલું છે? તો આપણે વિચારીને કહીશું કે અણુ પરમાણુ બનેલું છે. અણુ શેનું બનેલું છે? પરમાણુ. એટલે કે પરમાણુ ભેગા થઈને શું બનાવે છે? અણુની રચના કરે છે. તો પાછો બીજો એક પ્રશ્ન આવે કે પરમાણુ શેનું બનેલું છે? તો ઘણા જોબ કે પરમાણુ અણુનું બનેલું છે. ના, પરમાણુ એના મૂળભૂત કણો કયા છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તમને ખ્યાલ હોય 10માં તમે ભણેલા છો કે પરમાણુનું કેન્દ્ર જે એને ન્યુક્લિયસ કહેવાય છે, એ ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે, અને એની આજુબાજુ વર્તુળાકાર માર્ગમાં શું ખબર છે? ઇલેક્ટ્રોન. હા, એને કોઈએ જોયા નથી, માત્ર આપણી એક સંકલ્પના છે અમુક વૈજ્ઞાનિકોના મતે કે પરમાણુનું કેન્દ્ર, એના જે ન્યુક્લિયસ કહેવાય, એમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે, અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગમાં, કે જેને આપણે શું કહીએ છીએ? કક્ષા. શું કહીએ છીએ? કક્ષા. તો એ કક્ષામાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો રસાયણ વિજ્ઞાન એ પરમાણુ અને અણુનું વિજ્ઞાન છે. આવી જ રીતે એક રોઆલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકે મિત્રો રસાયણ વિજ્ઞાન માટેની એની સંકલ્પના રજૂ કરી કે રસાયણ વિજ્ઞાન અણુ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. જ્યારે અણુઓ જે છે અને એ અણુમાંથી બીજા અણુનું રૂપાંતર થાય છે, એ રૂપાંતરણનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, બરાબર. આપણે જે આવર્ત કોષ્ટક વિશે તમે માહિતી આવે છે 10th માં, તો એ રસાયણ વિજ્ઞાનમાં જે તત્વો છે મિત્રો, બરાબર, એ માત્ર કે 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, એ તો બહુ જ બ્રોડ છે, પરંતુ તે તેમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર અણુનું વિજ્ઞાન છે. એટલે એમાંથી જે રચાય છે, બરાબર, એ તત્વોમાંથી જે રાસાયણિક પ્રક્રિયા થઈને બીજા પ્રકારના સંયોજનો બને છે, અણુની રચના થાય છે, એવા વૈવિધ્યસભર એટલે કે વિવિધ ગુણવત્તા ધરાવતા અણુઓનું તે વિજ્ઞાન છે. ફરીથી સમજીએ. રોઆલ્ડ હોફમેનના મતે, રોઆલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે રસાયણ વિજ્ઞાન અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન જે છે એ
માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પણ એમાંથી જે અણુઓની રચના થાય છે, બીજા સારી વૈવિધ્યસભર ગુણવત્તા ધરાવતા અણુઓ, એના અણુઓનું વિજ્ઞાન છે. કોના માટે? રોવાલ્ડ હોફમેન માટે. હવે આ રસાયણ વિજ્ઞાનની મિત્રો કેટલીક શાખાઓ છે. એ અલગ અલગ શાખાઓ પ્રમાણે એમને અલગ અલગ વિભાજિત કરેલા છે. તો આ જે શાખાઓ છે મિત્રો, એમાં મેઇન આપણે જે આ 11th અને 12th સાયન્સમાં ભણવાની થશે મિત્રો, એની વાત કરીએ તો રસાયણ વિજ્ઞાનની મુખ્ય 3 શાખા, મેઇન 3 કઈ કઈ? તો પહેલી છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. કઈ? અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેને અંગ્રેજીમાં ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી કહીએ છીએ. શું કહીએ છીએ? ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. બીજી વાત કરીએ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન, બીજી શાખા છે. અને એને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહીએ છીએ. શું કહીએ છીએ? ઓર્ગેનિક કેમિસ્ટ્રી. અને ત્રીજી છે ફિઝિકલ કેમિસ્ટ્રી, એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાન. એમાં આવશે ફિઝિકલ કેમિસ્ટ્રી. અંગ્રેજીમાં એને શું કહેવાય? ફિઝિકલ કેમિસ્ટ્રી. આ ત્રણે ત્રણ શાખાઓ મિત્રો મેઇન છે. 10મામાં પણ આ શાખાઓનો તમે અભ્યાસ કરેલો છે. અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, જેમાં અમુક ચોક્કસ પ્રકારના અણુ, તત્વ, મિશ્રણ જે છે, બરાબર, તો એમાં જે અકાર્બનિક સંયોજનો છે, બંને વચ્ચે પ્રક્રિયા થતી હોય, કોઈના ઔદ્યોગિક ઉત્પાદન, જેમ કે H2SO ના ઉત્પાદન માટેની સંપર્ક વિધિ, એમોનિયાના ઉત્પાદન માટેની હેબર વિધિ, આ બધું જે ભણવાનું આવતું મિત્રો, ફોલ હેરાઉટ પદ્ધતિ, એક અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો ભાગ છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં તમે ક્રિયાશીલ સમૂહ વિશે અભ્યાસ કર્યા છો, જેમ કે આલ્કેન માટે આલ્કીન, આલ્ડીહાઇડ, કીટોન, આવા પ્રકારના ક્રિયાશીલ સમૂહ, કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ, એ બધો અભ્યાસ મિત્રો કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે છે. અને ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે જે તમે રાસાયણિક પ્રક્રિયાઓ ભણ્યા હતા, એના ઇક્વેશન, સંતુલિત સમીકરણ કરવું, બરાબર, અમુક ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ, કોમ્બિનેશન પ્રક્રિયા આવે છે, એટલે કે વિઘટન પ્રક્રિયા આવે છે. ઓકે, આ બધી જ પ્રક્રિયાઓનો સમાવેશ એ ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાનમાં થાય છે. એસિડ, બેઝ, ક્ષાર છે, એનો પણ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં સમાવેશ થાય છે. તો આ મિત્રો 3 મુખ્ય શાખાઓ છે. આ ઉપરાંત રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ બહુ જ બ્રોડ છે. એની સાથે બીજી અધર શાખાઓ પણ જોડાયેલી છે, જેમ કે પોલિમર માટે. પોલિમર જે તમે નામ સાંભળો છો અત્યારે હાલ, આપણું આખા આપણે આજુબાજુ જોઈએ જ્યાં પણ દેખાય ત્યાં પોલિમર છે મિત્રો, વધારેમાં વધારે. પ્લાસ્ટિક, એક સારી ઉચ્ચ કક્ષાનું પ્લાસ્ટિક એ શું છે? પોલિમર છે, બરાબર. પોલિથીન બેગ્સ જેનો ઉપયોગ કરીએ છીએ આપણે, કે જેના ઉપર સરકારે અત્યારે હાલ નિયંત્રણ લાવી દીધું છે, બરાબર, તો એ એક પોલિમર છે. 2 કે 3 રૂપિયાની જે પેન વાપરીએ છીએ મિત્રો પ્લાસ્ટિક, એ પણ એક પોલિમર છે, બરાબર. ઇવન આપણે જે મોબાઈલ ઉપર જે ટફન ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ, એ પણ શું છે? પોલિમર છે. ઓકે, તો એ પોલિમર કેમિસ્ટ્રી પણ એક રસાયણ વિજ્ઞાનનો ભાગ છે. આવી રીતે બાયોકેમિસ્ટ્રી પણ આવે છે મિત્રો, જૈવ રસાયણ વિજ્ઞાન. આપણા શરીરમાં જે આપણે વાત કરીએ, આપણા ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ, ડીએનએ, આરએનએ, બરાબર, જે વિજ્ઞાનમાં એની વિશે તમને માહિતી મળશે. તો ડીએનએ, આરએનએ, ન્યુક્લિક એસિડ, પ્રોટીન, આ બધી માહિતી પણ એક ચોક્કસ રસાયણ વિજ્ઞાનનો જ ભાગ છે, બરાબર. તો એ પણ બાયોકેમિસ્ટ્રી એટલે કે જૈવ રસાયણ વિજ્ઞાનમાં એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન,
જેને એનાલિટિકલ કેમિસ્ટ્રી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એનાલિટિકલ, વિશ્લેષિક. એનાલિટિકલ એટલે કે ત્યાં એનાલિસિસ વિશે ભણવાનું. કોઈ પણ આપણે એનું ઉત્પાદન થતું હોય તો એનું એનાલિસિસ શું હોઈ શકે. આનું ઉત્પાદન સમજી લો કે દોવાના સોડા, ખાવાના સોડા, બરાબર, તો એનું ઉત્પાદન થતું હોય તેના માટેનું ફોર્મ્યુલેશન હોય, એની ફોર્મ્યુલા બનાવવી પડે, એ રીતે એમાં એડ કરવું પડે, એની ચોક્કસ પદ્ધતિ હોય. આ બધું એનાલિસિસ જે એમાં થતું હોય મિત્રો એને વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે. જેને એનાલિટિકલ કેમિસ્ટ્રી, ક્રોમેટોગ્રાફી જે તમે બહુ જ અત્યારે હાલના સમયમાં બહુ જરૂરી છે ફાર્માસ્યુટિકલ લેવલે મિત્રો, આ ક્રોમેટોગ્રાફીનો બહુ જ ઉપયોગ થાય છે. જે આપણે મેડિસિન જે લઈએ છીએ આપણે દવા તરીકે, બરાબર, તો એમાં જે ટેબ્લેટ છે એ ટેબ્લેટના જે ટેસ્ટિંગ છે એના માટે બહુ જ જરૂરી જે છે એનાલિટિકલ કેમિસ્ટ્રી એની સાથે સંકળાયેલું છે. એટલે પેઇન્ટ કેમિસ્ટ્રી એટલે કે ટૂંકમાં પોલિમર કેમિસ્ટ્રી પણ એક ભાગ છે એનો. હવે આ બધી રસાયણ વિજ્ઞાનની મુખ્યત્વે શાખાઓ છે. હવે આ રસાયણ વિજ્ઞાન ભણીએ એટલે આપણને પહેલા કયા કયા પ્રશ્નો થશે? તો પહેલું તો પ્રશ્ન થાય અણુ અને પરમાણુ વિશે. હવે એ પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન રહેલા છે, તો ઇલેક્ટ્રોન કેવો હશે, પ્રોટોન કેવો હશે, ન્યુટ્રોન કેવો હશે, એનું પણ આપણને જાણવાની ઈચ્છા થાય કે ઇલેક્ટ્રોન શું છે, પ્રોટોન શું છે. કોઈ જોયો નથી ઇલેક્ટ્રોનને, પ્રોટોનને કોઈ જોયો નથી. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન ધન વીજભાર ધરાવે છે. આવું આપણે ભણીને આવ્યા છીએ. ન્યુટ્રોન વીજભાર રહિત છે. તો કયા કયા પ્રશ્નો થાય? તો પહેલું તો શું આપણે સ્પીસીસને જોઈ શકીએ? એટલે મેં તમને વાત કરી ઇલેક્ટ્રોનને જોઈ શકીએ, અંદર રહેલો જે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, બરાબર, ઘટક કણોને જોઈ શકીએ. આ પેન છે તો પ્લાસ્ટિકની બનેલી છે, તો એના ઘટક કણોને આપણે, આ તો બહારનું લેયર છે, બાકી એ શેની બનેલી છે? ઘટક કણોની અંદર નાનામાં નાના અણુને, પરમાણુને જોઈ શકીએ છીએ? ના. વજન કરી શકીએ છીએ એનું? અનુભવી શકીએ છીએ? ઇલેક્ટ્રોનને અનુભવી શકાય છે, પ્રોટોનને અનુભવી શકીએ છીએ. આ બધા સ્પીસીસની વાત કરીએ તો આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. શું દ્રવ્યના આપેલા દળમાં પરમાણુ કે અણુની સંખ્યા ગણી શકીએ છીએ? આપણને કોઈ ચોકનો ટુકડો આપી દે તો એની અંદર અસંખ્ય અણુ, તેમ કે આમાં રહેલા અણુની સંખ્યા ગણો, તો શું આપણે ગણી શકીશું? ના. એક રેતીનો ઢગલો છે, એની અંદર અસંખ્ય ઘટક કણો છે, બરાબર, તો શું એની સંખ્યા આપણે ગણી શકીશું? તો આ ઘણા બધા પ્રશ્નો છે. પરમાણુ અને અણુના સંખ્યા તથા દળ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ મેળવી શકીશું? પરમાણુ અથવા અણુનો જે સંખ્યા અને દળ, બરાબર, એમાં અણુઓની કેટલી સંખ્યા છે એની સાથે એનું દળ કેટલું છે, બરાબર, આટલા અણુઓ થશે તો આનું આટલું દળ થશે, એવું ચોક્કસ માહિતી એટલે કે જથ્થાત્મક સંબંધ આપણે મેળવી શકીએ. તો આ બધા જ પ્રશ્નોનો ઉત્તર મિત્રો આપણે કોણ આપે છે? રસાયણ, બરાબર. તો એ રસાયણ વિજ્ઞાનને આપણે હવે નેક્સ્ટ એ રસાયણ વિજ્ઞાનની અભ્યાસની અગત્યતા શું છે એ આપણે આના પછીનો ક્વેશ્ચનમાં સમજીશું. આજે આપણે ફર્સ્ટ લેક્ચરમાં મિત્રો રસાયણ વિજ્ઞાનની કેટલીક બાબતો એની સાથે સંકળાયેલી છે, કઈ કઈ શાખાઓ છે, બરાબર, એના વિશેનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.